આજે અમારા વડોદરા શહેર પ્રમુખ શ્રી અને અમિતભાઈ ચાવડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને યુવા નેતા તરીકે અમને આજે મેદાનમાં કોંગ્રેસ પાર્ટીએ મૂક્યા છે. અગાઉના સમયમાં બી હું વોર્ડ પ્રમુખ તરીકે કાર્યરત હતો 4 વર્ષથી અને જનતાના જે મુદ્દા હતા એની સામે લડતો આવ્યો છું. કે આજે જો કે જે નળ ગટર રસ્તા જે લોકો ટેક્સ ભરે છે એ ટેક્સની સામે વળતર મળવું જોઈએ. પણ આજે જુઓ કે નડિયાદથી તળિયા સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, આજે એમને સત્તાનો નશો ચડી ગયો છે. એમને એવું છે કે અમે ચૂંટાઈને આવીએ છીએ, પણ આજે કામના નામે તો કે મીંડું. આજે રોડ રસ્તા જુઓ કે બધા રોડ રસ્તા ખોદી નાખ્યા છે. આજે રોડ ક્યાં છે એ જ પ્રશ્ન ચિહ્ન રહેલો છે. તો અગાઉના સમયમાં જનતાએ બી મન બનાવ્યું છે, કારણ કે 30 વર્ષના કુશાસન બાદ હવે જનતા બી જાગી છે કે ખાલી ધર્મના નામે વોટ તો લીધા, પણ ધર્મના નામે વોટ તો લીધા પણ કામ બી એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આજે જે બેઝિક ફેસિલિટી છે, રોડ નગર રસ્તા ગમે તે એ વસ્તુનું તાત્કાલિક ધોરણે નિકાલ આવવું જોઈએ. આજે બધા રોડ ખોદી નાખ્યા છે. 19 વોર્ડની હાલત એવી ખસ્તા કરી દીધી અને વાત એવી હતી કે સંઘાઈ બનાવવાની તો સાંધાવારી કરી દીધી. એવી પરિસ્થિતિનું નિર્માણ વડોદરા શહેરમાં થયું છે. તો આજે જનતાને બી હું કહેવા માંગુ છું કે જ્યારે વોટિંગ કરવા જાઓ તો આજે એ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને વોટિંગ કરજો અને કોંગ્રેસના પંજાને મતદાન આપજો એવી હું તમને અપીલ કરું. કોંગ્રેસના મોવડી મંડળ અને વડોદરા શહેરના પ્રમુખ નીતિશભાઈનો ખૂબ ખૂબ આભાર છે. અમને નાની ઉંમરે અમને તક આપી છે અને અમે જીતીને આવીશું. અમે કોઈને હરાવવા માટે નહીં આવ્યા, પણ જનતા અને ટેક્સ પેયર જીતવા માટે આવ્યા છે.